માથીનો 14મો અધ્યાય 22 થી 33. 22 થી 33. ઓકે. અને તરત તેણે શિષ્યોને હઠેઠ કરીને હોડીમાં બેસાડ્યા ને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા, એ માટે કે તે પોતે લોકોને વિદાય કરે. અને લોકોને વિદાય કર્યા પછી તે પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતે ગયો. અને સાંજ પડી ત્યારે તે ત્યાં એકલો હતો. પણ તે વખતે હોડી સમુદ્ર મધ્યે મોજાઓથી ડામાડોળ થતી હતી, કેમ કે પવન સામો હતો. અને રાતના ચોથે પહોરે તે સમુદ્ર પર ચાલતો તેઓની પાસે આવ્યો. અને શિષ્યોએ તેને સમુદ્ર પર ચાલતો દીઠો. ત્યારે તેઓએ ગાભરા થઈને કહ્યું, તો કોઈ ભૂત છે. અને બીકથી તેઓએ બૂમ પાડી. પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. ત્યારે પીતરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, એ જો તું હોય તો મને આજ્ઞા આપ કે હું પાણી પર ચાલીને તારી પાસે આવું. અને તેણે કહ્યું કે આવ. ત્યારે પીતર હોડી પરથી ઉતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. પણ પવન દેખીને તે બીધો ને ડૂબતો. ઈસુએ લાગલો હાથ લાંબો કરીને તેને પકડી લીધો ને તેને કહે છે, અરે અલ્પ વિશ્વાસી, તે સંદેહ કેમ આણ્યો? અને તેઓ હોડીમાં ચડ્યા એટલે પવન બંધ પડ્યો. અને હોડીમાં જેઓ હતા તેઓએ તેને પગે લાગીને કહ્યું કે ખરેખર તું દેવનો દીકરો છે. એટલે આમેન. વર્ષનો પ્રાર્થના સાથે બધા પોતપોતાનું માઇન્ડ બંધ કરશો તો વધારે સારું રહેશે. ઓકે સાહેબ. યસ. સો ઈશ્વરનો આભાર માનીએ છીએ આજના આ રવિદિન માટે, ને આ ખાસ પ્રકારની અલાયદી ટેકનોલોજીના માધ્યમ દ્વારા ઓનલાઈન સર્વિસનું જે આયોજન કરવામાં આવ્યું તેના માટે પણ ઈશ્વરનો આભાર માનીએ. ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ છીએ. વિલીભાઈ ને નેહાબેનનો ફોન આવ્યો. થેન્ક યુ સો વેરી મચ. ખાસ લવિંગ ઇન્વિટેશન આપવામાં આવ્યું ને ખાસ પ્રકારની રિસ્પોન્સિબિલિટી સોંપવામાં આવી. ઈશ્વરનો આભાર માનતા, ઈશ્વરના નામને ધન્યવાદ આપતા આપ સર્વનો ખરા અંતઃકરણથી આભાર માનું છું. ને ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયસિસ વતી, ગુજરાતના વાલા ખ્રિસ્તી સમાજ વતી આપ સર્વને પ્રેમી સલામ પાઠવતા હર્ષની લાગણી અનુભવું છું. મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે આજની આ સંગત આપણ સર્વને માટે આનંદ અને આશીર્વાદ લાવનારી સંગત બની રહેશે. જે શાસ્ત્ર વાંચન પાઠ વાંચવામાં એ સંદર્ભની અંદર એ બહુ મહત્વના વિચારો અને દ્રશ્યો હું આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. માથીની લખેલી સુવાર્તાના 14મા અધ્યાયના 22મા વચનથી 33મા વચનની અંદર એ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને એમાંથી 5 જુદા જુદા દ્રશ્યો હું આજે આપની સાથે હું શેર કરવાનો છું. અને એ દ્રશ્યની અંદર પ્રવર્તમાન પરિસ્થિતિ જે છે કે જેમાં હું ને તમે એટલે કે યુએસએમાં વસનારા આપણા ભાઈઓ અને બહેનો તેમજ ઇન્ડિયામાં વસનારા ભાઈઓ અને બહેનો જે સંજોગોની અંદર મુકાયા છે, એ કોન્ટેક્સની અંદર મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે આ મેસેજ અને આ વાત બંનેને તમને પ્રેરણા અને પ્રોત્સાહન આપનારી અવશ્ય બની રહેશે. એવી સમજણ સાથે એક બહુ પ્રચલિત જે કહાની છે, પ્રચલિત જે આખી ઘટના જે છે એનું વર્ણન આ માથીની સુવાર્તાના 14મા અધ્યાયની અંદર કરવામાં આવ્યું છે. એક જ પ્રસંગ એક જ છે, પણ એક જ ઘટના અને એક જ પ્રસંગની અંદર જે 5 જુદી જુદી બાબતો જે જોવા મળે છે,
એ 5 જુદી જુદી બાબતો આજે હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. વાર્તામાં આટલું જ છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથે કોઈ એક સ્થળેથી મુસાફરી શરૂ કરે છે, બીજા સ્થળે જવાની ઉમ્મીદ, તમન્ના, ઈચ્છા અને આરજુ ને સ્વપ્ન સાથે આગળ વધી રહ્યા છે. જીવનની મુસાફરીમાં તેઓ હોડીમાં બેસીને સમુદ્રની મુસાફરીમાં આગળ ધપી રહ્યા છે. એ ઉમ્મીદ, એ આશા, એ ઝંખના, એ ગણિત, એ સમજણ સાથે કે હમણાં બેઠા અને હમણાં અમે ત્યાં પહોંચી જઈશું. અમે ઇન્ડિયામાંથી જો યુએસએ આવવાનું હોય તો લગભગ આ રીતની તૈયારી રાખવી પડે કે આજે રાત્રે સવારે 3:30 કે 3 ફ્લાઇટ હોય તો પછી ત્યાં આગળ બીજા દિવસ અમે પહોંચી જઈએ. 16, 17, 18 કલાકના માર્જિન સાથે મને ખ્યાલ આવે કે હું હવે યુએસએ પહોંચી જવાનો. That's it. With that understanding, with that mindset, a dream, a design સાથે મુસાફરીમાં આગળ વધવાની તમન્ના સાથે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોની સાથે મુસાફરીમાં આગળ વધે છે. કોઈ એક સ્થળેથી મુસાફરી શરૂ કરવામાં આવે, સામેના છેડે જવાની તૈયારી. સમુદ્રની મુસાફરી આ શિષ્યો માટે કોઈ નવી નહોતી. It was a part and parcel of their life. And it was a very common style of journey they were taking in this particular passage. અને એ સંદર્ભની અંદર બહુ સ્વાભાવિક રીતે નિશ્ચિતપણે કે ટાઈમના એ ઘડિયાળના કાંટાની સાથે કે હવે અમે શરૂ કરીને હવે અમે અહીંયા પહોંચી જઈશું, પછી આમ કરીશું, પછી આમ કરીશું, પછી આમ કરીશું. વેલ પ્લાન ડિઝાઇન સાથે અહીંયા એ શિષ્યો પોતાની મુસાફરી શરૂ કરે છે. ઇટ ઇઝ ઇન ધીસ કોન્ટેક્સ્ટ જે મારા તમારા બધાના માટે બહુ મહત્વનું બની છે. એબ્સોલ્યુટલી વેરી રૂટીન લાઈફની અંદર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિષ્યોને લઈને હોડીમાં મુસાફરીમાં આગળ વધી રહ્યા છે. It was a very simple situation. The situation number 1 which I would like to share with you all is this કે બહુ સિમ્પલ, બહુ નોર્મલ, બહુ રૂટીન લાઈફસ્ટાઈલની અંદર આ શિષ્યો પોતાના જીવનની મુસાફરી જીવનની આ તબક્કાની પડે તેઓ શરૂ કરી રહ્યા છે. So simple situation is in everyone's life. મારા ને તમારા જીવનનું જે રોજબરોજનું જીવન છે એ સિમ્પલ સિચ્યુએશનની વાત આવે. સવારે ઉઠવાનું, આપણે ગુજરાતી ખ્રિસ્તી હોય તો ચા અને 2 તળેલી રોટલી હોય, કોઈ જૂની પેઢીના હોય તો ગઈકાલની ખીચડી વધેલી હોય તો વઘારી પણ નાખે, પછી જોબ પર જતા રહે, પછી સાંજે પાછા આવે, પાછા સાંજે બેસીને પછી ખીચડી અને શાકની વાત આવે. અને આ રીતે આનંદ સાથે રોજબરોજની એ જીવનશૈલીની અંદર વ્યક્તિ પસાર થતી હોય છે. ઘણા વિશ્વાસી જે સમુદાયના ભાઈઓ બહેનો છે એ બાઇબલ વાંચન કરે, પ્રાર્થનામાં જોડાય અને થોડોક સમય એ ચિંતન ને મનનમાં આપીને પોતાના રોજબરોજની જીવનની મુસાફરીમાં તેઓ આગળ વધતા હોય છે. પણ ઘણા બધા લોકો કદાચ નિયમિત રીતે બાઇબલ પણ ના વાંચતા હોય, પ્રાર્થના પણ ના કરતા હોય, આવું બનતું હોય છે. વી આર નોટ હિયર ટુ જજ એનીબડી, પણ રૂટીન લાઈફની જે વાત આવે, સિમ્પલ સિચ્યુએશનની વાત આવે, ત્યારે આવી નોર્મલ જે રૂટીન વાળી, જે સિમ્પલ સિચ્યુએશન વાળી જે જીવનશૈલી છે એ આ શિષ્યોની હતી કે એક તબક્કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયા પછી ઈસુની પાછળ ઈસુ જ્યાં જાય છે ત્યાં એમની પાછળ ને પાછળ જવાનું ચાલુ જ રાખે છે. અને ઇટ ઇઝ ઇન ધીસ વેરી સિમ્પલ સિચ્યુએશન ઇઝ ધ લેસન નંબર 1. રોજબરોજની નોર્મલ ક્રિશ્ચિયન લાઈફ. સામાન્ય માણસનું જીવન રોજબરોજનું એ અલગ હોઈ શકે, પણ ખ્રિસ્તી વ્યક્તિનું રોજબરોજનું જીવનમાં ડેફિનેટલી ચેન્જ હોય. અને એમાં બાઇબલ વાંચન હોઈ શકે, પ્રાર્થના હોઈ શકે, અને એ આશીર્વાદિત એ મુસાફરીના જે ચિંતનના ને ઉપલી મેળીના વાંચન ને મનનની વાત હોય ને એ બધું જે સ્ટફ એના જીવનનો હિસ્સો બને, એ પછી આખો દિવસ એનું ઇમ્પ્લિમેન્ટેશન કર્યા કરે અને એ રીતે પ્રભુના પ્રેમમાં અને વિશ્વાસમાં આવીને રહીને જીવીને ચાલીને એ પોતાનું રોજબરોજનું સિમ્પલ સિચ્યુએશન વાળું જીવન જીવવાનો પ્રયત્ન કરતા હોય છે. ઓછા બોલા હોય છે, પરિશ્રમ કરનારા હોય છે, નિષ્ઠાપૂર્વક કામ કરનારા હોય છે, હાર્ડ વર્કિંગ હોય છે, વિશ્વાસુ હોય છે. ક્રિશ્ચિયન કોમ્યુનિટી ઇઝ અ રિયલ હાર્ડ વર્કિંગ એન્ડ ઓનેસ્ટ કોમ્યુનિટી. અને એ એમની સિમ્પલ સિચ્યુએશનની એક જીવનશૈલી છે અને એમાં ઈશ્વરના વચનો, પ્રાર્થનાની વેદી અને મંડળી સાથેની સંગત, ઇટ્સ અ પાર્ટ ઓફ ધેર સિમ્પલ ડે ટુ ડે નોર્મલ સિચ્યુએશન.
and that is the strength of Christian community. અને પિતર અહીંયા જે શિષ્યોની જે વાત કરવામાં આવી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્ય સાથેની જે મુસાફરીની વાત કરવામાં આવી છે, it is in this context let us learn that they were in a very simple situation. જ્યારે પોતાની મુસાફરી શરૂ કરી ત્યારે તેઓ સમુદ્રને એક કિનારેથી હોડીમાં બેસીને બીજા કિનારા તરફ જવાનો યત્ન કરી રહ્યા છે, મુસાફરીમાં આગળ ધપી રહ્યા છે. That was the time. It was a very simple, very normal situation in their life. There was nothing new. કોઈ સ્ટ્રેસ નતું, કોઈ ટેન્શન નતું, કોઈ પેનિક મોમેન્ટ નથી. એબ્સોલ્યુટલી નોર્મલ, આનંદિત, આશીર્વાદિત ખ્રિસ્ત સાથેની એ જીવનની મુસાફરીના આનંદમાં તેઓ આગળ ને આગળ વધી રહેલા. પણ we know that in human life અને માનવી જીવન યાત્રાની અંદર ગમે ત્યારે ગમે તે પડે સિમ્પલ સિચ્યુએશન સ્ટોમી સિચ્યુએશનમાં ટ્રાન્સફોર્મ થઈ શકે તેમ છે. Any time simple situation can be transformed into the stormy situation. શિષ્યો પોતાની જીવનની મુસાફરીમાં હોડીમાં બેસીને સમુદ્રના એક કાંઠેથી બીજે કાંઠા તરફ આગળ જવાનો યત્ન કરે છે. It was a very simple situation. એમને કદાચ કલ્પના પણ નહીં હોય, એમની કદાચ તૈયારી પણ નહીં હોય, એમની કદાચ એવી કોઈ ઈચ્છા ને અપેક્ષા પણ નહીં હોય કે એમની સાદી સરળ સિમ્પલ સિચ્યુએશન એ તોફાની સિચ્યુએશન ને પરિસ્થિતિમાં રૂપાંતર થઈ જાય. અને એમની સામાન્ય જીવનની મુસાફરીમાં સિમ્પલ સિચ્યુએશન ઓફ ધેટ ડિસાઇપલ્સ ઇન ધેટ પર્ટિક્યુલર જર્ની ઇન ધ સી was transformed into the stormy situation. સાદી સરળ જીવન શૈલી જ્યારે તોફાની ઝંઝાવત પરિસ્થિતિની અંદર મુકાઈ જાય ત્યારે વિચારવું શું, માણસ ચિંતાતુર થઈ જાય, ગળાડૂબ થઈ જાય. આખું વિશ્વ એબ્સોલ્યુટલી નોર્મલ સિચ્યુએશનની અંદર જીવન જીવતું હતું, આખું વિશ્વ. પરંતુ એ સિમ્પલ સિચ્યુએશન કોઈ એક તબક્કે સ્ટોમી સિચ્યુએશનની અંદર આખા વિશ્વમાં ટ્રાન્સફોર્મ થઈ ગયું. ચીનથી શરૂ થયું, પછી ઇટાલીની વાત આવે, સ્પેનની વાત આવે, યુકેની વાત આવે, ઇન્ડિયાની વાત આવે, અને you all know the USA. You all know the USA. The simple situation was transformed into the stormy situation. એટલી ખતરનાક તોફાની એ પરિસ્થિતિનું સર્જન થયું કે કદાચ અચ્છા ભલા ડર અને ભયના માહોલની અંદર આવી ગયા. બીક લાગવા લાગી, ચોતરફ બીક લાગવા લાગી. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુવિધા વાળા દેશો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સુવિધાથી સજ્જ મેડિકલ ડિપાર્ટમેન્ટની સુવિધાઓથી જેમ ઉપલબ્ધ હોય, ફેસિલિટી અવેલેબલ હોય, એવા દેશોને પણ તકલીફ પડી ગઈ. ઇન્ડિયાનું તો વિચાર જ કરવા બેસ્યો તો કદાચ કલ્પના ના કરી શકાય. 130 કરોડ કરતા વધારે લોકોની અંદર જો કદાચ આ રેન્જમાં આ સ્પીડની અંદર જો આ કોરોના વાયરસ જો સ્પ્રેડ થાય તો આંકડા તો અકલ્પ્ય. કદાચ વી કાન્ટ ઇમેજિન ધ ફિગર્સ, આઈ વુડ સે. અને એ હોસ્પિટલ ને એની સુવિધાની ને એની તો કદાચ વાત જ ના થાય. You all know, friends staying in USA, કે situation of USA is altogether different than the Indian scenario. And it is in this context, very simple situation માં જીવન જીવી રહેલા શિષ્યો ના જીવનમાં એ પવનનું તોફાન all of sudden આવે છે. એ મોજાઓ ઉછળવા લાગે છે અને મોજાઓ ઉછળવાના કારણે હોડી ડામાડોળ થવા લાગે છે અને એના કારણે શિષ્યો ગભરાઈ જાય છે. પાણી સાથે જ એમનો તો સંબંધ હતો, માછીમારોનો. So going into the water was not a big deal for the fishermen, but it was such a stormy situation કે શિષ્યો ગભરાઈ જાય છે. કારણ કે હોડી ડામાડોળ થવા લાગી, સામો પવન આવવા લાગ્યો અને આવા સંદર્ભની અંદર અચ્છા ભલા ગભરાઈ જાય, બી જાય, ડરી જાય, નિરાશ થઈ જાય, નાસીપાસ થઈ જાય. હવે જીવન ચાલ્યું જ ગયું એવું કદાચ મનમાં થઈ આવે. Yes, friends, storm can come in anyone's life. Storm can come from any direction. Storm can come to any country even. That is you and me all. We are facing the stormy situation right now all over the globe. All over the globe. Yes. And a stormy situation अच्छा भलाने डरावी दे, अच्छा भलाने हंफावी दे, निराश करी नाखे, नासीपास करी नाखे
પરંતુ આ બીજા પ્રકારનું દ્રશ્ય આ એક જ ઇવેન્ટની અંદર જોવા મળે છે. ઇટ વોઝ એબ્સોલ્યુટલી સિમ્પલ નોર્મલ સિચ્યુએશન which was turned into the stormy situation within no moments of time. આખી એ સિમ્પલ સિચ્યુએશન સ્ટોમી સિચ્યુએશનમાં ટ્રાન્સફોર્મ થઈ ગઈ. I think such a storm can take us down, bring us down અને નિરાશ કરી નાખે, નાસીપાસ કરી નાખે. એ અમેરિકાની અંદર જે ન્યૂઝ અમે અહીંયા બેઠા બેઠા સાંભળીએ છીએ, રોજે રોજના આંકડા, એ હોસ્પિટલની અંદર એ જે ડ્રેસ પહેરીને બતાવે છે, એ લોકડાઉનની વાત આવે, લોકડાઉનનું પાલન કરવું કે નહીં, એ આર્થિક રોજબરોજની જે ઇકોનોમિકલ જોબની વાત આવે, એમની સિક્યોરિટીની વાત આવે, ઓહો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. જે સંદર્ભમાં ઇટાલીમાં આપણે દુઃખ સહન સપ્તાહની પરિસ્થિતિ જોઈ, સ્પેનની જે પરિસ્થિતિ જોઈ, ઇવન યુકેની જે પરિસ્થિતિ જોઈ, ઇટ ઇઝ વેરી હોરિબલ. બિહામણી, ડરામણી લાગે. હવે શબ્દ કોરોના વાયરસ શબ્દ જ એટલો બધો નકારાત્મક બની ગયો છે ને કે એ શબ્દ જેટલો જ દૂર રહે એટલો સારો, જેટલો જ દૂર રહે. હવે અત્યારે તો અમારે ત્યાં ઇન્ડિયાની અંદર એટલી બધા પ્રિકોશન લેવામાં આવે છે કે તમારો પ્રિયજન ને સ્નેહીજન પણ જો તમારા ઘરે આવવા માંગતો હોય ને તો વી વુડ સે થેન્ક યુ, કેન યુ જસ્ટ કોલ ફ્રોમ યોર પ્લેસ, ઇટ વુડ બી બેટર. ચર્ચો બંધ થઈ ગયા. છેલ્લી 23મી માર્ચથી તમામ પ્રકારની ભજન સેવા ઓલ ઓવર ગુજરાતની અંદર, ઇન્ડિયાની અંદર બંધ. ફર્સ્ટ ટાઈમ એવર ઇન ધ હિસ્ટ્રી. બધું જ બંધ. વાય? કોરોના વાયરસ નું તોફાન તરફ મરણ તમારા પર ઘેરી વળ્યું છે. અને આવી ડિપ્રેસિંગ સિચ્યુએશન આવા તોફાનના કારણે ક્રિએટ થાય એ બહુ સ્વાભાવિક છે. વ્યક્તિઓ નિરાશ થઈ જાય, કુટુંબો નિરાશ થઈ જાય. હમણાં જે સેડ ન્યૂઝ આપણી પાસે આવી રહ્યા છે છેલ્લા વીકની અંદર કે આ કોરોના વાયરસની મહામારીમાં આપણા ઘણા વિશ્વાસી સમુદાય પણ જીવનની દોડ પૂરી કરી છે. ઇટ વોઝ વેરી ટફ ટુ લિસન સચ ન્યૂઝ કે અવર પીપલ આર into that particular situation. એ લોકોના જે વિડીયો, જે પ્રેયર રિક્વેસ્ટનો આવે છે, તમે સાંભળશો તો રૂવાટા ઉભા થઈ જાય. એ ખાલી વર્ણન કરે ને રૂવાટા ઉભા થઈ જાય. And it is in such a stormy situation we live in the world today. તમે કોઈ કન્ટ્રીનું નામ દઈ શકો એમ જ નથી અત્યારે તો. Wherever you go, you will find this storm ruling everywhere. અને આવી ભયાનક અને ભયંકર તોફાની પરિસ્થિતિની અંદર આ શિષ્યો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ની સાથે તેઓ છેલ્લી વિદાય કર્યા બાદ મુસાફરીમાં આગળ વધી રહેલા ત્યારે એ તોફાની પરિસ્થિતિ એમના જીવનમાં આવી ગયેલી. Yes friends, this is the situation number 2. It was a very simple situation which was within no moments of time was turned into the stormy situation. પણ stormy situation ની એક વિશેષતા છે કે whenever the storm comes, it does come, it remains, it affects, it damages, it destroys, but it has to go also. That is a very real story. જ્યારે પણ તમે વિશ્વનો ઇતિહાસ તમે જોશો, મારા ને તમારા જીવનને જુદા જુદા પ્રસંગોને તમે યાદ કરશો, મારા ને તમારા જીવનમાં, કુટુંબમાં, સેવામાં, જવાબદારીઓમાં, જે બિઝનેસ હોય તો તેમાં, સંબંધોની અંદર ઘણી બધી વખત આવા તોફાનો ગમે ત્યારે આવી જતા હોય છે. પણ તમારો અનુભવ હશે, and you will agree with me that the storm comes, આવ્યો હશે, નુકસાન પણ કર્યું હશે, ડેમેજ પણ કર્યું હશે, પણ એ જતું પણ રહ્યું હશે. And that is the reality of the storm. That is the hardcore truth, universal fact regarding the storm. અને એ ફેક્ટ દ્વારા અત્યારે સમસ્ત વિશ્વની અંદર અત્યારે જે વાલા મિત્રો ઓનલાઈન વર્શિપની અંદર જોડાયા છે ત્યારે એમને હું મોટિવેટ કરવા માંગુ છું, પોઝિટિવ નોટ્સ આપવા માંગુ છું, પોઝિટિવ વેવ્સ સાથે સ્ટેટમેન્ટ આપવા માંગુ છું. તે એટલું જ કે even this storm will also go. Even this storm also will go. અને that is the matter of the fact. આ સ્ટોર્મ છે, થોડો સમય રહેશે, નુકસાન પણ કરશે, વાત તદ્દન સાચી, but it has to go. It has to go. અને એ જ્યાં સુધી રહે ત્યાં સુધી મારે તમારે સ્ટ્રોંગ ક્રિશ્ચિયન મેચ્યોર બિલીવર તરીકે મારે તમારે સ્ટોર્મમાં સ્ટ્રોંગ ઉભા રહેવાનું છે, એનો સામનો કરવાનો છે, એને પેસિટ આઉટ કરવાનું છે, અને ઈશ્વરની સહાય અને ઈશ્વરની કૃપા અને ઈશ્વરના સામર્થ્ય થકી તેના પર વિજય હાંસલ કરીને આગળ વધવાનું છે. We Christian people are called for the victorious life.
we Christian people are called for the victorious life. અને એ વિજયવંત જીવનમાં આગળ વધવાની વાત. અને જ્યારે શિષ્યો આવા તોફાની માહોલની અંદર મુકાઈ ગયા, તેઓ ગભરાઈ ગયા, એટલી હદે ગભરાઈ ગયા કે હોડી ડામાડોળ થવા લાગી. ત્યારે એવા સંદર્ભની અંદર, એવા કોન્ટેક્સ્ટની અંદર એ તોફાની સમુદ્રની અંદર કે જ્યાં પવન સામો છે, મોજાઓ ઉછળી રહ્યા છે, હોડી ડામાડોળ થઈ રહી છે, અને એવા ઇટ ઇઝ ઇન ધીસ વેરી સ્ટોમી સિચ્યુએશન તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાણી પર ચાલતા આવતા જુએ છે. અને આ દ્રશ્ય તેમની બીકમાં વધારો કરનારું બની ગયું. See, remember, they were the disciples of the Lord and Savior Jesus Christ. તેઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો હતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે હતા. અને તેમ છતાં જ્યારે તેમના જીવનમાં તોફાની પળ આવી, ત્યારે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને સામે પાણી પર આવતા ચાલતા જોઈને તેઓ ઓળખી શક્યા નહીં. They couldn't recognize the Lord and Savior Jesus Christ who was walking on the water. અને એ જ એ તોફાની પળ, એ તોફાન જ્યારે મારા તમારા જીવનને ભયને સર્જે છે, ભયનું વાતાવરણ જ્યારે ક્રિએટ થાય છે, ત્યારે હું અને તમે એ ઈસુ ગુરુનો પણ સ્વીકાર કરવાને માટે, ઓળખવાને માટે ઘણી બધી અંશે નિષ્ફળ જતા રહેતા હોઈએ છીએ. તોફાનમાં એટલું બધું ઘણી બધી વખત પરાક્રમ હોય છે, તોફાન એટલો બધો હાવી થઈ જતો હોય છે કે શિષ્યો ઈસુને ઓળખી શક્યા નહીં. અરે ઓળખવાની તો વાત જ જોવા દો. શિષ્યો તો એવું કે છે એ તો કોઈ દુષ્ટાત્મા છે, એ તો કોઈ દુષ્ટાત્મા છે. Can you understand the situation of the disciples? Here we are not to judge disciples, okay? Let us try to understand the power and the intensity of the storm. એ સ્ટોર્મની જે સામર્થ્ય હતો, એ સ્ટોર્મની જે ઇન્ટેન્સિટી હતી, એની જે તીવ્રતા હતી, એ એટલી બધી હતી કે ઈસુની સાથે સાથે રહેનારા શિષ્યો પણ એનો ભોગ બનેલા, એના વિક્ટિમ બનેલા, એના ભયના નેજા હેઠળ આવી ગયેલા, અને they couldn't recognize the Lord and Savior Jesus Christ. So it was in this situation પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, it is my duty to let them know in the stormy situation, it is me, I am the Lord Almighty, I can do anything. અને હું સૃષ્ટિનો સર્જનહાર છું, હું પવનને ધમકાવનાર છું, હું સમુદ્રને શાંત કરી દેનાર છું, હું એ શાંતિનો દાતા છું, હું શાંતિનો સરદાર છું, હું અચ્છા ભલા તોફાનને સમાવી શકું તેમ છું. ગમે તેટલું સ્ટોમી, ભયંકર સ્ટોમી વાતાવરણ હોય કે પરિસ્થિતિ હોય, but I can calm down. I am the authority. I have the authority. અને એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર સામા ચાલતા આવતા એ ગભરાયેલા, ડરેલા, અવિશ્વાસી બની ચૂકેલા શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, અરે તમે કેમ બીવો છો? It is me. It is me. હું ઈસુ છું, હું ઈસુ છું. અને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને અશ્યોરન્સ આપે છે, ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમને દિલાસો આપે છે, સાંત્વન પામે છે, હિંમત આપે છે, ઉત્તેજન આપે છે, અને કહે છે, fear not. Fear not. Even in your stormy situation, you are not alone. Even in your stormy situation, I will be surely with you. I will never leave you. I will never forsake you. And that is the bold assurance the Lord and Savior Jesus Christ gives to his disciples, those who were facing the storms in their life. એ તોફાની જે સમુદ્રની અંદર પરિસ્થિતિનો સામનો કરી રહેલા શિષ્યોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અશ્યોરન્સ આપે છે, ખાતરી આપે છે, હિંમત આપે છે, દિલાસો આપે છે, અને કહે છે કે fear not. Fear not. કોરોના વાયરસના કોન્ટેક્સ્ટની અંદર, એ ફિયર મેનિયાની અંદર, એ તોફાની પળની અંદર, એ રાજાધિરાજ ઈસુ ગુરુ જે ગઈકાલે, જે આજે અને આવતીકાલે સદા કાળ એવો ને એવો જ ઈસુ છે, તે મને તમને એ જ મેસેજ આપતા અશ્યોરન્સ આપવા માંગે છે કે fear not. Friends staying in USA, UK, Spain, Italy, India, anywhere in the world, fear not. Fear not. I am the Lord Almighty gives you this assurance. હું સૃષ્ટિનો સર્જનહાર આ ખાતરી અને અશ્યોરન્સ તમને આપીને તમારી તોફાની પળની અંદર હું તમને દિલાસો આપવા માંગુ છું, આશ્વાસન આપવા માંગુ છું, હિંમત આપવા માંગુ છું. અને ત્યારે after listening to the sweet voice of the Lord and Savior Jesus Christ, Peter comes up with a bold statement કે જો પ્રભુ એ તું હોય તો તું મને કે, તો તું મને આદેશ આપ, તું મને આજ્ઞા આપ કે હું પણ તારી પર
તારી સાથે પાણી પર ચાલીને આવું, તારી સાથે પાણી પર ચાલીને આવું. કારણ કે પિતરને ખબર પડી ગઈ આ તો ઈસુ છે. અને જો ઈસુ હોય તો આઈ એમ વેરી મચ કોન્ફિડન્ટ કે હું ગમે તેવી સ્ટોમી સિચ્યુએશનમાં હોઈશ, આઈ કેન ડુ વન્ડર્સ because the Lord is there, because the strength is there, the power is there and he can do wonders. અને તમે નહીં માનો કે પિતરને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ્યારે કહેશે ત્યારે આજ્ઞા આપે છે, કમ જમ્પ ઇન્ટુ ધ વોટર. અને આપ સર્વ જાણો છો આ વાતની અંદર કહ્યું છે તે પ્રમાણે કે પિતર એ પાણીમાં કૂદી પડ્યો, ફોકસિંગ અપોન ધ લોર્ડ એન્ડ સેવિયર જીસસ ક્રાઇસ્ટ. એના ડર, એના બીકના માહોલની અંદર, એના તોફાની વાતાવરણની અંદર, એના તોફાની સંજોગોની અંદર જ્યારે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સાદ સાંભળે છે, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સામે જુએ છે, ત્યારે એની તરફ દ્રષ્ટિ કરે છે, એના પર ફોકસ કરે છે અને એને આજ્ઞા પાલન કરીને એનો આદેશનો સ્વીકારીને એ પાણીમાં કૂદી પડે છે. અને બાઇબલમાં એવું લખ્યું છે, ધીસ ઇઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન એનીવન્સ લાઈફ. બાઇબલનું આ એક બહુ મસ્ત ચિત્ર મને જે બહુ મનપસંદ છે, હું આપની સાથે શેર કરી રહ્યો છું કે ફર્સ્ટ ટાઈમ એવર ઇન ધ હિસ્ટ્રી કે ડિવિનિટી એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાણી પર ચાલે છે અને સિમ્પલ હ્યુમેનિટી જે દૈવત્વ અને એ પાપી મનુષ્યત્વ પાણી પર ચાલે છે. They both are walking on the water. Unbelievable, but it is possible. સ્ટોમી સિચ્યુએશનની અંદર, ગભરાટ ને તોફાની માહોલની અંદર ડરી ગયા હોય, હારી ગયા હોય, હાંફી ગયા હોય, નિરાશ થયા હોય, નાસીપાસ થયા હોય, ત્યારે પણ જો ઈસુ તરફ દ્રષ્ટિ કરવામાં આવે, ઈસુનો સાદ સાંભળવામાં આવે, ઈસુનો સાદ સાંભળીને તેને કયા પ્રમાણે કરવામાં આવે, તો પિતર પાણી પર ચાલવાને માટે સક્ષમ બની ગયો. The stormy situation can be transformed into the strongest ever situation of your life. તોફાનનો સામનો કરનારો પિતર જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર સામે જુએ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સાદ સાંભળે છે, તેની તરફ ફોકસ કરે છે, તેના પર ભરોસો રાખીને એ પાણીમાં કૂદી પડે છે, ત્યારે પિતર પાણી પર ચાલવાને માટે સક્ષમ બની શકે તેમ છે. So friends, this is the third situation. First one was a simple situation, day to day routine life ની વાત કરી. ત્યારબાદ સ્ટોમી સિચ્યુએશન કે જેમાં અચાનક કોઈના પણ જીવનમાં, કુટુંબમાં, સેવામાં, જવાબદારીઓમાં, દેશના સંજોગોમાં જ્યારે તોફાન આવી જાય ત્યારે સ્ટોમી સિચ્યુએશન બની જાય. But the same stormy situation can be transformed into the strongest ever situation. Strongest ever situation. Peter was in position to walk on the water along with the Lord and Savior Jesus Christ. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે તોફાન ચાલુ જ છે, તોફાન થંભી નથી ગયું. મોજાઓ ઉછળે જ છે, પવન સામો છે, હોડી ડામાડોળ થઈ રહી છે, આ બધું ચાલી જ રહ્યું છે ને. into that particular situation and scenario, Peter was in position to walk on the water. પાણી પર ચાલવાનો આહ્લાદક, અજોડ, આનંદિત, આશીર્વાદિત અવસર પ્રભુ પિતરને આપે છે. પ્રભુ પાણી પર ચાલે, પિતર પાણી પર ચાલે. Wow, what a moment of that particular person's life. Yes મિત્રો, જેઓ પ્રભુને ઓળખે છે, પ્રભુ પર પ્રેમ કરે છે, પ્રભુની આધીનતા સ્વીકારે છે અને જેઓ પ્રભુના માર્ગમાં ચાલે છે, તેઓને ઘણી બધી વખત જીવનમાં પાણી પર ચાલવાનો અનુભવ થતો હશે. તમે ચાલી રહ્યા છો? Praise God. Salute to you all. Keep walking, keep walking, keep walking on the strongest situation. Keep walking even on the water. Keep walking in any situation. પણ જે ખબર નહીં યુએસએ માં કેવું છે મને નથી ખબર, પણ હવે ઇન્ડિયન કોન્ટેક્સની અંદર ઘણી બધી વખત પાણી પર ચાલનારાઓ ઘણી બધી વખત કલર ઊંચા કરી દેતા હોય છે અને જેઓ પાણી પર નથી ચાલી શકતા એમની ટીકા ટિપ્પણી કરે છે, એમની નિંદા કરે છે, એમની તરફ આંગળી ચીંધે છે. I think that is a wrong understanding. Not good sign. Rather, પાણી પર ચાલનારા હોય તો બીજાઓ તરફ વધારે પ્રેમ કરવો જોઈએ, વધારે સહાનુભૂતિ દર્શાવવી જોઈએ, વધારે કાળજી લેવી જોઈએ, વધારે એમના પર વાલ કરવો જોઈએ, વધારે એમને સાચવી લેવા જોઈએ, વધારે સિમ્પથી ને એમ્પથીનો કન્સેપ્ટ લઈને એમને
ફરી એકવાર પાણી પર ચાલી શકે એ માટેના યત્ન કરવા જોઈએ. પાણી પર ચાલનારાઓ cannot judge anybody. No one has the right to judge anybody. પણ પાણી પર ચાલવાનો અનુભવ જો પ્રભુ તમને આપે છે તો એ તમારા જીવનનો શ્રેષ્ઠ અનુભવ છે. પકડી રાખજો, ચાલ્યા જ રાખજો, આગળ ને આગળ વધજો, અને પાણી પર ચાલવાનો જે આશીર્વાદ છે એ તમે કદી ગુમાવતા નહીં. That is the message for you and me all. મારા તમારા બધાને માટેનો સંદેશો છે. એટલે પાણી પર ચાલવાનો અનુભવ આ કોરોના વાયરસના તોફાની વાવાઝોડાની અંદર પણ પ્રભુ મને ને તમને આપે એવી મારી આ સમયે પ્રાર્થના છે. આની સાથે સાથે જયારે પિતર પાણી પર ચાલવા લાગે છે ત્યારે બહુ અદ્ભુત અને અજાયબ જેવી રીતે જે બહુ જ મહત્વની વાત અહીંયા કરી નાખે છે તે એટલી જ છે કે પાણી પર ચાલવા જ લાગે છે અને તોફાન શાંત થઈ જાય છે. તોફાન શાંત થતું નથી, તોફાન તો ચાલુ જ હોય છે. પવન સામો ફૂંકાતો હોય છે, વાવાઝોડું હોય છે, હોડી ડામાડોળ થવા લાગે છે. અને ત્યારે એવા સંદર્ભની અંદર એ સતત એ પિતર પાણી પર ચાલે છે. સ્ટ્રોંગેસ્ટ સિચ્યુએશન, પહેલી સિમ્પલ સિચ્યુએશન, બીજી એ સ્ટોમી સિચ્યુએશન, ત્રીજી એ સ્ટ્રોંગેસ્ટ સિચ્યુએશન. પણ પાણી પર ચાલનારાઓને માટે પણ એક મેસેજ આ જ ઘટનાની અંદર આપવામાં આવ્યો છે કે જ્યારે એ ઈસુ તરફ દ્રષ્ટિ રાખે છે, જ્યારે ઈસુનો સાદ સાંભળે છે, જ્યારે ઈસુના કયા પ્રમાણે એ પાણી પર કૂદી પડે છે અને એની સામે ફોકસ કરીને ચાલે છે, ત્યારે he was in the position to walk on the water. પણ પાણી પર ચાલનારો જ્યારે ઈસુ તરફનો જે ફોકસ છે, ઈસુ તરફની જે દ્રષ્ટિ છે એ ચેન્જ કરી નાખે છે અને તોફાન તરફ જ્યારે જોવા લાગે છે, જ્યારે ડાયવર્ઝન લઈ આવે છે એના ફોકસની અંદર, એની અન્ડરસ્ટેન્ડિંગની અંદર, એના વિશ્વાસની અંદર, એની મુસાફરીની અંદર, એના સંજોગોની અંદર, એની પરિસ્થિતિની અંદર, ત્યારે ઈસુ સામે હોવા છતાં, પાણી પર ચાલવાનો અનુભવ હોવા છતાં ઈસુની નજર સામે એ ડૂબવા લાગે છે. Sinking situation in the very presence of the Lord and Savior Jesus Christ. I am talking about the person who was in position to walk in the water. I am talking about the person who was in position to walk on the water. કે જે પાણી પર ચાલવાનો જે અનુભવ હતો એ પાણી પર ચાલનારો ઈસુની નજર સામે જ્યારે ઈસુ તરફનું પોતાનું ધ્યાન વિકેન્દ્રિત કરે છે, એ તોફાન તરફ ફોકસ કરે છે, એનાથી ડરી જાય છે, એનાથી ગભરાઈ જાય છે, ત્યારે એ બહુ જુદી રીતે બહુ સ્પષ્ટ શબ્દોની અંદર એ અહીંયા લખ્યું છે તે પ્રમાણે કે એ ઈસુની હાજરીમાં એ ડૂબવા લાગે છે. Your strongest situation also can be transformed into the sinking situation. ડૂબવા લાગે છે in the very presence of the Lord and Savior Jesus Christ. That was the most pathetic moment of this particular person. Some simple situation હતી, stormy situation આવી, strongest situation આવી, પણ જ્યારે ફોકસ ડાયવર્ટ કરી નાખે છે, ઈસુ તરફનો દ્રષ્ટિ એ બદલી નાખે છે, એ તોફાન તરફ એ ફોકસ કરી નાખે છે, ગભરાઈ જાય છે, બી જાય છે, ત્યારે ઈસુની હાજરીમાં એ સિંકિંગ કરવા લાગે છે. It is a very difficult moment to accept. But friends, it is the truth for you and me all. મારા તમારા બધાના માટે આ સિંકિંગ એક્સપિરિયન્સ પણ હોઈ શકે. વિશ્વાસની મુસાફરી કરનારા મિત્રોને માટે પણ સિંકિંગ સિચ્યુએશન આવી શકે તેમ છે, બની શકે તેમ છે. ઘણી બધી વખત હું અને તમે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર લક્ષ્ય રાખવાને બદલે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર ફોકસ રાખવાને બદલે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર દ્રષ્ટિ રાખવાને બદલે, તેની તરફ આગળ વધવાને બદલે, તેના પર આધાર રાખવાને બદલે, તેના પર અઢેલવાને બદલે ઘણી બધી વખત અન્ય સંજોગો, અન્ય પરિબળો, અન્ય પ્રશ્નો, અન્ય વર્તુળો પર આધાર રાખી બેસે છે, ત્યારે ડૂબવાનો અનુભવ પણ થઈ જાય છે. એક જ ઘટનામાં આ ચોથો અનુભવ કે this gentleman who was in position to walk on the water now is sinking in the very presence of the Lord and Savior Jesus Christ. પણ પડી ગયેલા માણસ માટે પણ આશા છે, પડી ગયેલા માણસને માટે પણ સુવાર્તા છે, પડી ગયેલા માણસને માટે પણ સંદેશો છે, પડી ગયેલા માણસને માટે પણ માર્ગ છે. There is a way out for those who are sinking. અને જ્યારે પિતર પાણીમાં ડૂબવા લાગ્યો ઈસુની હાજરીમાં, then he realized his blunder and mistake કે યાર I have made a blunder. મારે તો ઈસુ તરફ દ્રષ્ટિ રાખવાની હતી, મારે તો ઈસુ તરફ ફોકસ કરવાનું હતું, મારે તો તેની તરફ દ્રષ્ટિ રાખીને આગળ ચાલવાનું હતું,
વિશ્વાસની મુસાફરીમાં આગળ વધવાનું હતું, પણ મેં ભૂલ કરી. મેં પાછું વળીને જોયું, મેં તોફાન તરફ જોયું, મેં અવિશ્વાસ આણ્યો, મેં ઈસુ તરફ દ્રષ્ટિ ના રાખી, ઈસુ તરફ લક્ષ ના રાખ્યો. હું મારી રીતે ચાલવાનો પ્રયત્ન કરવા ગયો, અને ત્યાં the shortest ever prayer comes out from the heart of Peter. અને એ જયારે ડૂબતો હતો, તોફાન એવું ને એવું જ છે, હજુ પણ સમ્યું નથી. એ મોજાઓ ઉછળે જ છે, પવન સામો છે, થોડી ડામાડોળ થઈ રહી છે, ઈસુ પાણી પર ચાલી રહ્યા છે, પાણી પર ચાલનારો પિત્તર હવે ડૂબી રહ્યો છે. It was in this context, the last situation which I would like to share with you is the saving situation. પિત્તર ઈસુની સામે ફરી એકવાર જોવાની એ પોતાની થયેલી ભૂલને સુધારી લેશે. મારે તો ઈસુની સામે જોવાનું, હું તો ડૂબવા લાગ્યો, હવે ગયો, આઈ બન્યું, ખલાસ. ઈસુની સામે જુએ છે અને કહે છે, ઓ પ્રભુ મને બચાવ, ઓ પ્રભુ મને બચાવ, હેલ્પ મી ઓ લોર્ડ. He cries out with the smallest prayer. મોટી મોટી પ્રાર્થનાની વાત નથી આવતી, નાની નાની હૃદયથી કરેલી પ્રાર્થનાઓને પણ પ્રભુ સાંભળે છે. નાની નાની પ્રાર્થનાઓ, મગર દિલ સે હોની चाहिए, यहाँ से होनी चाहिए, यहाँ से नहीं. ઘણી બધી વખત ઘણા બધા લોકો અહીંથી પ્રાર્થના કરતા હોય, અહીંના ગણિતો આવી જતા હોય. આ તો હૃદયની વાત છે. ઓ પ્રભુ, મારી ડૂબતી પરિસ્થિતિમાં તમે મને બચાવો. સાદી સરળ પ્રાર્થના, કોઈ મોટા મોટા થિયોલોજીકલ જાર્ગન્સ નહીં, સિમ્પલ મેન અન્ડરસ્ટેન્ડ કરી શકે એવી સાદી સરળ પ્રાર્થના કે ઓ પ્રભુ મને બચાવો, હેલ્પ મી ઇન માય સિચ્યુએશન. ધેટ્સ ઇટ. આઈ એમ ગોન, આઈ એમ ફિનિશ્ડ, આઈ એમ ફિનિશ્ડ, હેલ્પ મી ઓ લોર્ડ. અને ઈસુ કહે છે, યા ડોન્ટ વરી, આઈ એમ ધેર વિથ યુ. તારા જીવનની તમામ પળોમાં તું નિશ્ચય યાદ રાખજે કે આઈ વિલ બી શ્યોરલી વિથ યુ. તારી સિમ્પલ સિચ્યુએશનમાં હું તારી સાથે હતો, તારી સ્ટોમી સિચ્યુએશનમાં હું તારી સાથે હતો, તારી સ્ટ્રોંગેસ્ટ સિચ્યુએશનમાં હું તારી સાથે હતો, તારી સિંકિંગ સિચ્યુએશનમાં હું તારી સાથે હતો. તો શું હવે હું નહીં હોઉં? અરે, તારી ડૂબતી પરિસ્થિતિમાં હું તને બચાવનારો તારી સાથે છું. સેવિંગ સિચ્યુએશન, સેવિંગ સિચ્યુએશન. ડૂબતી પળોની અંદર પિત્તર પ્રભુને સાથ આપે છે, અને પ્રભુને સાથ આપીને બહુ સ્પષ્ટપણે જે મેસેજ આપે છે તે એટલો જ આપે છે કે પ્રભુ મને બચાવી લો. ત્યારે ઈસુ એને બચાવી લે છે, ઈસુ એને બચાવી લે છે. રાજાધિરાજ ઈસુ ગુરુ મને ને તમને બધાને એ બચાવી લેવાને માટે તૈયાર છે. Those who are experiencing the sinking situation in their lives, personal life, family life, relationship with others, in their jobs, wherever, whatever the circumstances may be. If you feel that I am in the sinking situation, then there is again an assurance from the Lord Almighty. Lord is saying that I am there with you. I am there to help you. I am there to save you. I am there to bring you out. I am there to bring you out. હું તને બહાર ખેંચી નાખવા માટે તૈયાર છું. I am ready. Are you ready, friends? Are you ready, friends? I don't know whatever your circumstances may be. I don't know your fear mania. I don't know your context right now. But the Lord knows everything about you. The Lord knows your simple situation. The Lord knows about your stormy situation. The Lord knows about your strongest situation. The Lord knows about your sinking situation. That's why he says, I am there to save you. I am there to save you. 5 જુદી જુદી બાબતો આપણે જોઈ મિત્રો. એક જ આખી વાર્તા માતીની સુવાર્તાના 14મા અધ્યાયના 22મા વચનથી 33મા વચનમાં, પણ 5 ઘટનાઓ એક જ ઇવેન્ટની અંદર આકાર લેશે. અને આ 5 ઘટનાઓ મારા ને તમારા જીવનમાં ગમે ત્યારે બની શકે. જીવન યાત્રાના જેટલા પણ વર્ષો તમે વિતાવ્યા હોય, તમે આ 5 ઘટનાને તમે મૂકી જુઓ. તમારી સિમ્પલ સિચ્યુએશનને તમે એનાલિસિસ કરી જુઓ, તમારી સ્ટોમી સિચ્યુએશનને તમે એનાલિસિસ કરી જુઓ, તમારી સ્ટ્રોંગેસ્ટ એવર જે સિચ્યુએશન હતી એને તમે એનાલિસિસ કરી જુઓ, તમારો જે સિંકિંગ સિચ્યુએશન હતી એને તમે રિકલેક્ટ કરી શકો, અને તમારો જે સેવિંગ એક્સપિરિયન્સ છે એને તમે રિકલેક્ટ કરી શકો. I am there. I am sure that the Lord will help you to understand the entire passage of Gospel according to Saint Matthew, chapter 14, verses from 22 to 33. 22 થી 33 વચન મને ને તમને સમજવાના માટે પ્રભુ મને ને તમને સહાય તથા મદદ કરે.
આપ સર્વને પ્રેમી સલામ. આપ સર્વને પ્રભુ તમને સાચવે, સહાય તથા મદદ કરે, એની કૃપા આપે, એની આશીષ આપે. એકબીજાને સાચવી લેજો, એકબીજાને ફોન કરીને એમની કાળજી લેજો, હિંમત આપજો, ઉત્તેજન આપજો. તમારા વર્તુળની અંદર જો કોઈકને કશું મુશ્કેલીમાં મુકાયા છે તો તમે ફોન કરીને એમને ઇન્સ્પાયર કરી શકો છો, ફોન કરીને તમે હિંમત આપી શકો છો. અને જો તમે એમના માટે પ્રાર્થના કરાવશો તો આનાથી રૂડું કંઈ નહીં. કોઈની અઘરી પળમાં કોઈની પડખે ઉભા રહેવું, that is called Christianity. That is the role of the church. That is the mission of the church. And we all are called for that particular role and the mission the Lord has called for us and given to us. અને એવું શ્રેષ્ઠ કરવાને માટે શિકાગોની અંદર વસતા તમામ વાલા મિત્રોને સહાય તથા મદદ કરે. બીજી જગ્યાએથી જેઓ અત્યારે ઓનલાઈન જોડાયા છે તેઓ સર્વને હું પ્રેમી સલામ પાઠવું છું. અમારા માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખજો. ગુજરાતની અંદર પરિસ્થિતિ છે સેન્સિટિવ અને અમદાવાદમાં પણ બહુ સિરિયસ છે. આપની જાણ સારું, ઇટ ઇઝ સિરિયસ એન્ડ સેન્સિટિવ. અને 4 જે શહેર છે ગુજરાતના એના પર હજુ પણ કર્ફ્યુ ચાલુ જ છે. સેન્સિટિવ એરિયા છે 4. બીજી જગ્યાએ થોડીક રાહત આપવામાં આવી છે કારણ કે ઇન્ડિયન ઇકોનોમિક્સને પણ તમારે કન્સિડર કરવી પડશે. એટલે આવા સંદર્ભમાં અમે પણ જીવી રહ્યા છીએ. ત્યારે આવો એકબીજાના માટે પ્રાર્થના કરીએ, એકબીજાને સાચવી લઈએ, એકબીજાને સંભાળી લઈએ. થેન્ક યુ સો વેરી મચ એન્ડ ગોડ બ્લેસ યુ ઓલ. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ આ સમયને સંગત તોફાની ને મુશ્કેલ પરિસ્થિતિની અંદર અમે તમારા બાળકો તરીકે મુકાયેલા છે એ તમે જાણો છો. ત્યારે પ્રભુ સાદી સરળ પ્રાર્થના અમે કરવા માંગીએ છીએ કે પ્રભુ અમને બચાવો, મને બચાવો, અમને બચાવો, તમારા લોકોને બચાવો. અને પ્રભુ તમે બચાવવા માટે તૈયાર છો તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. ઓનલાઈન પ્રાર્થનામાં જોડાયેલા તમામ મિત્રોને તમારી કૃપા આપજો, તમારી આશીષ આપજો, સહાય તથા મદદ કરજો અને તમારા મહિમાના પાત્ર તરીકે સર્વ કોઈને વપરાશ મળે. એ વાલા જે જુવાનો નવી પેઢી જે રીતે અત્યારે ઓનલાઈન વર્શિપની અંદર લીડ કરી રહી છે, વિલીભાઈને માટે અમે તમારો આભાર માનીએ છીએ, નેહાબેનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને જે મિત્રો આખી આ ચેનલની અંદર સહાયરૂપ બની રહ્યા છે તમામ મિત્રોને તમારી આશીષ આપવાનું ચાલુ રાખજો. અમને પણ તમારી કૃપા આપજો. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, મને તમે સાંભળો ને સ્વીકાર કરો. આમેન. આમેન.